મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા આજના મીડિયા સંવાદમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, हमारा वडील मुरब्बी सुरेंद्र काका, मीडिया इंचार्ज प्रशांत भाई वाला, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। कोईपण देशना इतिहास में एक एवो समय जरूर आवे छे જ્યારે આખો દેશ નવી તાકાત સાથે બેઠો થાય છે, નવા સંકલ્પો લે છે અને પ્રગતિના રસ્તે આગળ વધે છે। વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી દેશની રાજનીતિની આખી દિશા બદલાઈ ગઈ છે અને વિકાસની રાજનીતિનો એક નવો ઇતિહાસ સર્જ્યો છે। સૌથી લાંબા સમય સળંગ શાસન સેવાની ગૌરવ યાત્રા આજે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ દ્વારા વિકસિત ભારતના સપના અને સંકલ્પ સાથે આગળ વધી રહી છે। મોદી સાહેબના સુશાસનના 12 વર્ષમાં દેશની જનતાએ અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે, તેમનામાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે। ગુજરાતના પનોતા પુત્ર આપણા શ્રી નરેન્દ્રભાઈ માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્વિક નેતા તરીકે સર્વ સ્વીકૃતિ પામ્યા છે। દુનિયાના 32 જેટલા દેશોએ તેમને પોતાના દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે। વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર 17 દિવસમાં શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે। વડાપ્રધાનનું બ્રેઇન ચાઇલ્ડ ગિફ્ટ સિટી આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે। IFSCએ અને દેશનું પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પણ ગિફ્ટ સિટીમાં કાર્યરત છે। સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસી રહેલા સાણંદ અને ધોલેરામાં 6 જેટલા સેમિકોન યુનિટ કાર્યરત છે। વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશની સૌ પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પણ ગુજરાતથી શરૂ થવાની છે। ધોલેરા શહેરના વિકાસને ગતિ આપવા 20,000 કરોડના સરખેજ ધોલેરા હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી આપી છે। મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટ એ હજુ ગઈકાલે પ્રથમ ઉડાન ભરી છે, તે પણ મોદી સાહેબને ગુજરાતની મોટી ભેટ છે। મોદી સાહેબે વંચિત, ગરીબ, છેવાડાના માનવી, આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સેવા યજ્ઞ આદર્યો છે। જેમને કોઈ પૂછતું નહીં તેમને વડાપ્રધાનશ્રીએ પૂજ્યા છે। સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, આયુષ્યમાન ભારત જેવી અનેક યોજનાઓથી લોકોને ગૌરવપૂર્ણ જીવન મળ્યું છે। ગરીબ લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં ટેકનોલોજીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કલ્યાણ યોજનાઓની સહાય સીધી અને પારદર્શક રીતે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે। આજે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારત રોજના 66 કરોડથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સાથે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ ટ્રાન્ઝેક્શન પેમેન્ટ કરતો દેશ બન્યો છે। આ 12 વર્ષમાં સેચ્યુરેશન એપ્રોચ સાકાર થયો છે। લાભાર્થીઓને શોધીને સરકાર સામે ચાલીને લાભ પહોંચાડ્યો છે અને એક નયા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક
અને ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદને જડબાતોડ જવાબ આપીને આ નવા ભારતની ક્ષમતા વિશ્વભરમાં ઉજાગર કરી છે. વડાપ્રધાનશ્રીએ 370 કલમ દૂર કરીને સરદાર સાહેબની એક અને અખંડ ભારતની કલ્પના ચરિતાર્થ કરી છે. ગત 12 વર્ષમાં કલ્યાણકારી યોજનાના સફળ અમલીકરણથી 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દેશના 80 કરોડ લોકોને વિનામૂલ્ય અનાજ આપે છે. સૌને માથે પાકી છતનો નિર્ધાર પાર પાડવા પીએમ આવાસ યોજના આપી દેશમાં 4 કરોડથી વધુ પરિવારોને પાકા ઘર મળ્યા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશમાં 12 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું છે. શેરી ફેરિયાઓની આત્મનિર્ભર પગભર બનાવવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લોકપ્રિય સાબિત થઈ છે. દેશના 74 લાખ શેરી ફેરિયાઓના ગેરેન્ટર વડાપ્રધાન શ્રી પોતે બન્યા અને 17,000 કરોડની લોન આપી છે. મુદ્રા યોજનાથી મહિલા ઉદ્યમીને 16 લાખ કરોડથી વધુની લોન મળી છે. પીએમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા 5 કરોડ બેંક ખાતા ખુલ્યા છે. પીએમ સ્વનિધિ યોજનામાં 46% મહિલાઓને લાભ મળ્યો છે. દેશભરમાં 32 કરોડથી વધુ મહિલાઓના ખાતા સહિત 58 કરોડથી વધુ જનધન ખાતા ખુલ્યા છે. વડાપ્રધાનશ્રીએ દેશની કરોડો મહિલાઓને રસોડાના ધુમાડાથી થતી બીમારીઓમાંથી બચાવવા ઉજ્જવલા યોજના 10 કરોડથી વધુ માતા બહેનોને ગેસ કનેક્શનો આપ્યા છે. દેશની 3 કરોડથી વધુ મહિલાઓને લખપતિ દીદી બનાવી છે. 91 લાખથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી 10 કરોડથી વધુ મહિલાઓને આત્મનિર્ભર પણ બનાવી છે. નારી શક્તિ વંદના અધિનિયમથી જાહેર જીવનમાં માતા બહેનોની 33% ભાગીદારી સુનિશ્ચિત કરી છે. આદરણીય શ્રી મોદી સાહેબે આદિવાસી સમાજનું હર હંમેશ ગૌરવ કર્યું છે. તેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી દેશભરમાં થઈ. ભગવાન બિરસા મુંડા ધરતી આંબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત 33,000 ગામોમાં 5 કરોડથી વધુ આદિજાતિઓના વિકાસ પર ફોકસ કર્યું છે. પીએમ જનમન અંતર્ગત 24,000 કરોડથી વધુના રોકાણથી 75 વિશેષ આદિમ જૂથના વિકાસની યોજના આપી છે. આદિવાસી કલ્યાણના કેન્દ્રીય બજેટમાં 2014-15થી 243% વધારો થયો છે. આદિજાતિઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાં મોટા પાયે બદલાવ આવ્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગૌરવપૂર્ણ જીવન અને યોગદાનને નવી પેઢી જાણે તે માટે વડાપ્રધાનશ્રીએ અનેક સફળ પ્રયાસો આ 12 વર્ષમાં કર્યા છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કરીને બાબા સાહેબના બંધારણના યોગદાનને રાષ્ટ્રીય ચેતનામાં સ્થાન આપ્યું છે. ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝિવને પ્રોત્સાહન આપતા તેમના માનમાં ભીમ એપ લોન્ચ કરવામાં આવી છે. શ્રી મોદી સાહેબે બાબા સાહેબ સાથે સંકળાયેલા 5 મુખ્ય સ્થળો જન્મભૂમિ, ચૈતન્ય ભૂમિ, શિક્ષા ભૂમિ, દીક્ષા ભૂમિ અને મહાપરિનિર્વાણ ભૂમિને પંચતીર્થની ઓળખ આપીને તેનો વિકાસ કર્યો છે. ડોક્ટર આંબેડકરજીના લખાણોને ડિજિટલાઇઝ કરીને લોકો માટે સુલભ બનાવવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. જ્ઞાન શક્તિના મહત્વના પિલ્લર એવા અન્નદાતાના ઉત્થાન માટે છેલ્લા 12 વર્ષમાં અભૂતપૂર્વ કાર્ય થયું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 4 લાખ કરોડથી વધુની સહાય દેશના ખેડૂતોના ખાતામાં જમા થઈ છે. કુદરતી આફતોમાં ઉદારતમ રાહત પેકેજ આપીને મોદી સાહેબે ખેડૂતોના હામી બન્યા છે. એમએસપી અંતર્ગત છેલ્લા 12 વર્ષમાં 26 લાખ કરોડથી વધુના મૂલ્યના પાકોની ખરીદી કરવામાં પણ આવી છે. આદરણીય શ્રી મોદી સાહેબે બેક ટુ બેઝિકના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપ્યો છે. રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન યોજનાથી દેશમાં 18 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. છેલ્લા 12 વર્ષમાં દેશમાં આવેલું પરિવર્તન
દરેક નાગરિકના જીવનને સ્પર્શી રહ્યું છે. દેશ પર કેપિટા ઇન્કમ 86,778 રૂપિયાથી વધીને 2,12,981 રૂપિયા થઈ છે. જીડીપી પણ $2.2 ટ્રિલિયન થી વધીને $4.15 ટ્રિલિયન થયો છે. પરિવહન અને શહેરી વિકાસના ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. 2014માં દેશમાં કુલ 91,287 કિલોમીટર નેશનલ હાઈવે હતા. આજે 1.46 લાખ કિલોમીટરથી પણ વધુ છે. 2014માં રોજ માત્ર 11.6 કિલોમીટર હાઈવે બનતા આજે દેશમાં 34 કિલોમીટરથી વધુ નવા હાઈવે બને છે. 2014માં માત્ર 5 શહેરોમાં મેટ્રો રેલ હતી. આજે 26 શહેરોમાં મેટ્રો નેટવર્ક કાર્યરત છે. 12 વર્ષમાં ભારત હોલિસ્ટિક હેલ્થ કેરની આરોગ્ય ક્ષેત્રે એક નવા યુગનું સાક્ષી બન્યું છે. દેશમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ 43 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. આનાથી 60 કરોડથી વધુ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવરેજ મળ્યું છે. 70 વર્ષથી ઉપરના 6 કરોડથી વધુ વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા વિના આરોગ્ય રક્ષા કવચ મળી રહ્યું છે. દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 842થી વધીને 2100થી વધુ થઈ ગઈ છે. એમબીબીએસ બેઠકો જે 51,348થી વધીને 1,28,976 થઈ છે અને પીજી બેઠકો 31,185થી વધીને 85,822 થઈ છે. તેમજ એમ્સની સંખ્યા 8થી વધીને 23 થઈ છે. રાજકોટમાં 1200 કરોડના ખર્ચે રાજ્યની પ્રથમ એમ્સનું નિર્માણ થયું છે. દેશભરમાં 1.8 લાખથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યરત છે. શ્રી મોદી સાહેબે દેશનું સેવા દાયિત્વ સંભાળતા જ દેશના યુવાનો માટે સુવર્ણકાળની શરૂઆત થઈ છે. 12 કરોડથી વધુ નવા ઉદ્યોગ સાહસિકોને પીએમ મુદ્રા યોજનામાં લોન મળી છે. 60 લાખ યુવાનોએ પીએમ વિકાસ ભારત રોજગાર યોજનાનો લાભ મળ્યો છે. ફિટનેસ અને હેલ્થની જાગૃતિ લાવવામાં 23 કરોડ યુવાનો સહભાગી થયા છે. 15 લાખ અગ્નિવીર સુરક્ષિત અને સમૃદ્ધ ભારતની શક્તિનો પાયો બન્યા છે. આજે ભારત 2.2 લાખ સ્ટાર્ટઅપ સાથે વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની છે અને 22 લાખથી વધુ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં દેશના 2 કરોડ યુવાનોને તાલીમ મળી છે. આ 12 વર્ષમાં દેશમાં 12 લાખથી વધુ નિયુક્ત પત્રો રોજગાર મેળાના માધ્યમથી યુવાનોને અપાયા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 12 વર્ષ વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે સાંસ્કૃતિક પુનરુત્થાનના બન્યા છે. કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક એવા ભવ્ય દિવ્ય રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ થયું છે. કેદારનાથ, મહાકાલ લોક, જગન્નાથપુરી કોરિડોર, કાશી વિશ્વનાથ કોરિડોર જેવા કોરિડોરમાં વિકાસથી આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર એવા 30 સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે. કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ અને માધુપુર મેળા જેવા સફળ આયોજનથી સાંસ્કૃતિક રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત ચરિતાર્થ થયું છે. વડાપ્રધાનશ્રીના જનસેવાના સંકલ્પ અને કાર્યક્ષમતાનું આ બધું જ એક પ્રતિબિંબ છે. સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા વિકાસ, સબકા પ્રયાસ ના મંત્ર સાથે ગુજરાત અને સમગ્ર દેશ તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ કર્યો છે. મોદી સાહેબે 12 વર્ષમાં આપેલા અનેક વિકાસ કામો, ફ્લેગશિપ પ્રોજેક્ટ્સ અને ગુડ ગવર્નન્સના આયામોથી આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. લોકોના વિશ્વાસ અને જન સમર્થનથી વિકાસ પુરુષ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સુશાસનના 12 વર્ષના સફળ ટ્રેક રેકોર્ડને 140 કરોડ દેશવાસીઓનું પ્રચંડ સમર્થન આગામી વર્ષોમાં પણ મળતું. 12 વર્ષ પૂર્ણ કરી અને 13મા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પાર્ટીના વરિષ્ઠ એવા શ્રી સુરેન્દ્ર કાકા, અમારા મીડિયા ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા અને સૌ બુદ્ધિજીવી લોકો, શ્રેષ્ઠીઓ, સૌ મીડિયાના મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે. 10 જૂનના રોજ ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને વૈશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 4399 દિવસ સતત એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અને પ્રધાનમંત્રી તરીકે એક કાર્યરત રહી અને દેશના પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બન્યા છે. આપણા સૌના માટે આ ગૌરવની બાબત છે. મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કે દેશના પ્રધાનમંત્રી બન્યાના કાર્યકાળમાં એક પણ દિવસ એ રજા રાખ્યા વગર સતત ચરૈવેતિના મંત્ર સાથે એ પ્રજાને સેવા કરવાનો એક પણ મોકો એમણે જીવનમાં નથી છોડ્યો. વર્ષ 2014, 2019 અને ફરી 2024માં સતત ત્રીજી વખત જનતાએ એમને ચૂંટીને સ્પષ્ટ કરી દીધું કે દેશને મોદીજીના નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ પર પૂરો ભરોસો છે. આજે જનવિશ્વાસના જોરે આજે ભાજપ અને એનડીએના ગઠબંધન કેન્દ્ર અને દેશના 22 રાજ્યોમાં એ જનતાની સેવા કરી રહ્યું છે. મોદીજીની સૌથી મોટી શક્તિ તેમની ગરીબો પ્રત્યેની સંવેદના, ગરીબીનું જીવન નજીકથી જેમણે જોયું હોય અને તેઓ આ ગરીબના દુઃખને એ સાચા અર્થમાં એ સમજી શક્યા છે. 25 કરોડથી વધુ લોકોના ગરીબોને ગરીબી રેખાથી બહાર લાવવા આ નાની ઘટના નથી. 11 કરોડ પરિવારોને ગેસ કનેક્શન આપવા, 16 કરોડ પરિવારને નળથી જળ મળ્યું, 58 કરોડથી વધુ લોકોના બેંક એકાઉન્ટ ખુલ્યા. દેશના ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને, સૌ વડીલો માટે દુનિયાની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના સાથે મફત આરોગ્ય સુરક્ષા કવચ એ પૂરું પાડી અને એક સામાન્ય પરિવાર માટે વર્ષે 5 લાખ રૂપિયાનો સુરક્ષા કવચ, મિત્રો, એ ખૂબ મોટી એ રાહત આપવાનું કામ કરી જાય છે. સમગ્ર દેશમાં 2000 મેડિકલ કોલેજોની સંખ્યા કહું તો 2100થી વધુ MBBS સીટો 1,28,000 કરતાંય વધુ સુધી પહોંચી છે. નવી એમ્સનું નિર્માણ એ 23 એમ્સનું નિર્માણ થયું. મિત્રો, સ્ટાર્ટઅપ, ઇનોવેશન, ડિજિટલ ક્રાંતિ દ્વારા આ ભારતના યુવાનો એ વિશ્વ સ્પર્ધા જ્યારે કરવા તૈયાર થયો છે ત્યારે આજે આખા વિશ્વની સૌથી વધારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કોઈ કન્ટ્રીમાં થતું હોય, મિત્રો, તો એ ભારતની અંદર થઈ રહ્યું છે. 103 કરોડ ઇન્ટરનેટ કનેક્શન સાથે દેશના લગભગ 99% કરતાં વધારે જિલ્લાઓમાં આ 5G સેવાઓ ઉપલબ્ધ છે. સમગ્ર દેશમાં આજે 2014 પહેલાની વાત કરું સ્ટાર્ટઅપની તો ખૂબ નજીવા સ્ટાર્ટઅપ હતા, જ્યારે આજે લગભગ 2.2 લાખ જેટલા એ સ્ટાર્ટઅપ નોંધાયેલા છે. અને એના કારણે એ દેશના લાખો યુવાનોને એ રોજગારીની તકો ઊભી થઈ છે. મહિલા સશક્તિકરણની વાત કરીએ, માતૃશક્તિના સન્માનને એ મોદીજીએ એક કેન્દ્રમાં રાખ્યું છે. આજે 3 કરોડ લખપતિ દીદી
એક ગ્રામીણ ભારતની એક નવી ઓળખ ઊભી થઈ છે. આજે મહિલાઓના હાથમાં એ સ્ટાર્ટઅપની કમાન એ આપણે જોઈ રહ્યા છીએ. 48% સ્ટાર્ટઅપમાં એ મહિલા ડિરેક્ટરો એ પોતાનું સુકાન સંભાળી છે. નાની ઘટનાઓ નથી, આ ઐતિહાસિક ઘટનાઓ છે. એમ અન્નદાતા ખેડૂતની આવક વધારવા માટે અનેક પગલાઓ લીધા છે. 4 લાખ કરોડની આર્થિક સહાય આ પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત એ ખેડૂતોને મળી છે. ભારત માટે વિશ્વ કક્ષાની એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાનું એ નિર્માણ આપણે સૌએ નજીકથી જોઈ રહ્યા છીએ. સમગ્ર ભારતમાં જે 64 લાખ કિમીનો રોડનું નેટવર્ક, એટલે દેશના મોટા ભાગના ગામડાઓ, જિલ્લાઓ એ કનેક્ટ કરવાનું કામ એ થઈ રહ્યું છે. દેશના 26 શહેરોમાં 1155 કિલોમીટરનો એ મેટ્રો રેલ નેટવર્ક મિત્રો એ પ્રજા માટે છે. હમણાં જ આપણા અમદાવાદ માટે મેટ્રો ફેઝ 2 ની મંજૂરી પણ 2 દિવસ પહેલાની કેબિનેટમાં મિત્રો આપણને મળી છે. આપણા સૌના માટે આ ગૌરવની બાબત છે. માનનીય મોદીજીનો સંકલ્પ હતો કે દેશને નક્સલવાદ મુક્ત કરવો છે. મિત્રો એમાં પણ આપણે સફળ થયા છીએ. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ પદ્ધતિ માત્ર એક નીતિ નથી, પણ ભારતનો આ એક સંકલ્પ છે. ઓપરેશન સિંદૂર, સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક દ્વારા એ દુશ્મનોના ઘરની અંદર ઘૂસી અને જવાબ આપવાની આ તાકાત આ ભારતે બતાવી છે. અને વિશ્વ પણ ભારતને આ તાકાતથી એક અલગ નજરથી એ જોતું થયું છે. મહામારી અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એ વિશ્વની એ સૌથી મોટી એ ચોથી અર્થવ્યવસ્થા બનવું એ આપણા સૌના માટે ગર્વની બાબત છે. મિત્રો એક સમયે ફ્રેજાઇલ 5 ઇકોનોમીના ઓળખાતા આ ભારતનું આજે વિશ્વની સૌથી મોટી ઝડપથી વિકસિત મેજર ઇકોનોમી તરીકે ઓળખાવું એ મોદી સાહેબના દૂરંદેશી આ નેતૃત્વની દેન છે. મિત્રો આજે વિશ્વમાં ભારતને જોવાની દ્રષ્ટિ એ બદલાઈ છે. માત્ર વિશ્વના લીડરો નહીં, પણ વિશ્વની જનતા પણ આજે માનનીય મોદીજીને એક રિસ્પેક્ટની નજરથી જોઈ રહ્યા છે. અને મિત્રો આપણને સૌને ગૌરવ થાય, 140 કરોડ ભારતીયોને ગૌરવ થાય કે જે રીતે વિશ્વના 32 કરતા વધારે દેશોએ એ પોતાના દેશના એ ઉચ્ચ સન્માન એટલે 32 જેટલા દેશોએ માનનીય મોદીજીને સન્માનિત કર્યા. એ સૌ ભારતીયો માટે આ એક ગૌરવની બાબત છે. નરેન્દ્રભાઈ મોદીજીના ભારતના દરેક નાગરિકમાં હું પણ કરી શકું છું આ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ એ જગાડવાનું એમણે મિત્રો કામ કર્યું છે. યુવા હોય, મહિલા હોય, ખેડૂત હોય, દરેકમાં એક કોન્ફિડન્સ છે કે હું કંઈક કરી શકું છું. અને આનું શ્રેય કોઈને જાય તો પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય છે. શ્રી નરેન્દ્ર મોદીજીએ એ દરેક બાબતમાં એ રાષ્ટ્ર પ્રથમના વિચાર સાથે એ કામ કરી અને કરોડો નાગરિકોના મનમાં જે સ્થાન બનાવ્યું છે. પછી એ વર્ષોથી પડતર પ્રશ્ન હોય, કલમ 370 ને હટાવવી, સીએએ, ટ્રિપલ તલાક નાબૂદી જેવી ઐતિહાસિક ઘટનાઓના આપણે સૌ એ સાક્ષી બન્યા છીએ. માનનીય મોદીજીના નેતૃત્વ કાળમાં આ બધી જ ઘટનાઓ એ હકીકતમાં પરિણમી છે. ત્યારે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશે વિકાસ અને વારસા આ બંનેને એ સાથે આગળ વધારવાની એ નીતિ અપનાવી છે. મિત્રો આપણને એમ થાય કે સ્પિરિચ્યુઅલ ઇકોનોમી કેટલો મોટો બદલાવ. પછી એ કાશી કોરિડોર હોય, ઉજ્જૈનનું મહાકાલનું મંદિર હોય, આપણા ગુજરાતમાં સોમનાથ હોય, દ્વારિકા હોય, પાવાગઢ અને અંબાજી સહિતના ધાર્મિક સ્થળોના આધુનિકરણને પણ એક
નવી દિશા આપી છે. એવું ચોક્કસ ભારતીય તરીકે આપણને ગર્વ થાય કે 550 વર્ષથી લોકોની આસ્થાનું સમાન રામ મંદિરના નિર્માણનો યશ પણ કદાચ કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના યશ પ્રાપ્ત થયો છે. મિત્રો, કરોડો ભારતીયોના વિશ્વાસે માનનીય મોદી સાહેબ અને ભાજપને પરાજિત આ વિપક્ષના અનેક ષડયંત્રો, કેટલાય ષડયંત્રો કર્યા વિપક્ષે, ભ્રામક પ્રચાર, ખોટા નિવેદનો આ નિષ્ફળ બન્યા છે મિત્રો. અને એમાં દેશની 140 કરોડ જનતાનો સાથ સહકાર પણ એટલો જ મળ્યો છે. મિત્રો, છેલ્લા 12 વર્ષમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ ગુજરાતને અનેક એ વિકાસની ભેટો આપી છે. સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી માત્ર 17 દિવસમાં, જે વર્ષોથી પડતર પ્રશ્ન હતા. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, જે સપના જેવું લાગતું હતું આપણને કે બુલેટ ટ્રેન એ આપણા ગુજરાતમાં હોય, આપણા ભારતમાં હોય. દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી એ વડોદરામાં હોય. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એ રેલવે કનેક્ટિવિટી. લોથલ ખાતે એ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. રાજકોટમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને એમ્સ. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગરની અંદર. તારંગા હિલ અંબાજી આબુ રોડ રેલવે લાઇન. ગિફ્ટ સિટીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે. નવસારીમાં પીએમ મિત્ર પાર્ક. ટાટા ફેસિલિટીઝ એરક્રાફ્ટ ઉત્પાદન વડોદરા. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છની અંદર. અમદાવાદ મેટ્રો ટ્રેન ફેઝ 1 અને હવે ફેઝ 2 ને પણ મંજૂરી. ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટ. મિત્રો, આ બધી બાબતો એ ગુજરાતને મળેલી આ 12 વર્ષમાં એક 6.5 ગુજરાતીઓને આપણને સૌને ગૌરવ થાય. બધી જ બાબતો આપણને જે ગુજરાતને બેનિફિટ થયા છે. ભારતનો સૌથી મોટો કેબલ સ્ટ્રેટ બ્રિજ સુદર્શન સેતુ. સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ. આ 12 વર્ષ માત્ર સરકારના 12 વર્ષ નહીં મિત્રો, આ 12 વર્ષ છે એ 140 કરોડ જનતાના વિશ્વાસના. આ 12 વર્ષ છે એ વિકાસના. આ 12 વર્ષ છે સેવા, સમર્પણ અને જનકલ્યાણના. આપણે સૌ મળીને આ વિકસિત ભારત @2047ના વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા માટે એક બનીને આગળ વધીએ. 6.5 કરોડ ગુજરાતીઓ વતી ભારતીય જનતા પાર્ટીને દેશના રાજકીય ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આ રેકોર્ડ એ માત્ર પ્રધાનમંત્રીશ્રીએ નહીં, પરંતુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના પ્રત્યેક નાગરિકો એવું મહેસૂસ કરી રહ્યા છે કે આ રેકોર્ડ એ પ્રત્યેક દેશવાસીનો છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતના પ્રત્યેક નાગરિકો વતી હું અભિનંદન તો આપું જ છું, પરંતુ એમનો આ અદ્ભુત સેવા બદલ આભાર બી માનું છું. કેવડિયાના એકતા નગરના નાગરિકોની રોજીરોટી મેળવતા આદિવાસીઓ માટે આ 12 વર્ષ એ વરદાન છે. વર્ષોથી રામ મંદિરની રાહ જોતા રામ ભક્તો માટે આ 12 વર્ષ વરદાન છે. ટ્રિપલ તલાકની પીડા સહન કરતી મુસ્લિમ બહેનો માટે આ 12 વર્ષ વરદાન છે. કાશ્મીરમાં અલગાવવાદીની આગમાં હુમાઈ જતા લોકો માટે આ 12 વર્ષ વરદાન છે. દેશની સરહદો પર જવા માટે ટનલ અને ઓલ વેધર રોડની રાહ જોતા સૈનિકો માટે આ 12 વર્ષ વરદાન છે. સ્વજનની દવા કે ઓપરેશન માટે લોન લેવી પડતી હતી એવા ગરીબો માટે આ 12 વર્ષ વરદાન છે. પોતાના પાકા મકાનનું સપનું જોતા ગરીબ પરિવારો માટે
આ 12 વર્ષ વરદાન છે. પાણી માટે માઇલો સુધી ચાલીને જતી, માથા પર બેડા ઉચકતી માતાઓ માટે આ 12 વર્ષ વરદાન છે. ખાતર કે બિયારણ લેવા માટે વ્યાજખોરો પાસેથી હાથ લંબાવવા માટે મજબૂર થતા નાના ખેડૂતો માટે આ 12 વર્ષ વરદાન છે. સરકારી સહાયની રૂપિયા માટે ધક્કા ખાતા અને લૂંટાતા સામાન્ય માણસો માટે આ 12 વર્ષ વરદાન છે. પોતાનો નાનો ધંધો શરૂ કરવા માંગતા અને બેંકની ગેરંટી ના ધરાવતા યુવાનો માટે આ 12 વર્ષ વરદાન છે. વિદેશની ધરતી પર માથું ઉચકી રાખી ગર્વથી હું ભારતીય છું કહેતા દેશવાસીઓ માટે આ 12 વર્ષ વરદાન છે. નરેન્દ્રભાઈ મોદી એ આ નેશનલ લીડર તરીકે જેમને આપણા દેશને વિશ્વમાં ઊંચું સ્થાન અપાવ્યું છે, જેમનું નામ એ માત્ર ઇતિહાસના પુસ્તકોમાં એક નામ નહીં, આખો અધ્યાય તરીકે ઓળખાશે એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ પ્રાપ્ત કરવું એ સમસ્ત દેશવાસીઓ માટે ખૂબ ગૌરવની વાત છે. આપણે તો તેમને છેલ્લા 2.5 દાયકાથી ગુજરાતમાં પણ જોયા છે અને દિલ્હીમાં પણ જોયા. લોકશાહીના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે કે એક વ્યક્તિ વારંવાર ચૂંટાઈને ડેમોક્રેટિક સિસ્ટમને ઇલેક્ટ થઈને વર્ષોથી સરકારના વડા તરીકે કાર્ય કરતા હોય, એક બી ડાઘ વગર આટલા વર્ષનું શાસન આપી શકતા એ આજ તકના ઇતિહાસમાં એમની આજુબાજુમાં બી કમ્પેરિઝન કરી શકાય તેવાય નેતાને સોગંદ ખાવા માટે બી નામ મળતું નથી દેશમાં, એ એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી છે. 21મી સદીના 2.5 દાયકાથી મોદી યુગ એટલે કે મોદી એરાના આપને સૌ સાક્ષી બની રહ્યા છે, તે આપનું સૌનું સદભાગ્ય છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌથી વધુ સમય સુધી દેશના ચૂંટાયેલા વડાપ્રધાન રહેવાનો પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય રીતે કોનો રેકોર્ડ તોડ્યો છે એ બધા જ વાત કરશે, પરંતુ હું સ્પષ્ટપણે એવું માનું છું કે પંડિત જવાહરલાલ નહેરુજી એ તે સમયના નેતા હતા જ્યારે દેશમાં કોઈ બીજી પોલિટિકલ પાર્ટી અસ્તિત્વમાં જ નહોતી. એ સમયના નેતા હતા જ્યારે દરેક માણસોના ખિસ્સામાં મોબાઈલના કેમેરા તો બહુ દૂરની વાત છે, મીડિયા પાસે બી કેમેરા જેવી સાધનો દેશભરમાં ક્યાંક અવેલેબલ હતું. એ સમયના નેતા હતા જ્યારે દેશમાં બીજા કોઈ બી પ્રકારની ચેલેન્જ એટલે કે પોલિટિકલ ચેલેન્જ એમની સામે નહોતી. પરંતુ આજે જ્યારે દેશમાં અનેક રિજનલ પોલિટિકલ પાર્ટીઓ છે, દર ઘરમાં 5 વ્યક્તિઓ રહેતા હોય તો 3 વ્યક્તિઓ અલગ અલગ મોબાઈલ કેમેરા સોશિયલ મીડિયાના જમાનામાં છે આપણે. અને એવા સમયમાં 2002 થી આજ સુધી જે ચૂંટણીઓ એમના નેતૃત્વમાં લડાઈ છે એ તમામ ચૂંટણીઓ એ ભારતીય જનતા પાર્ટી જીતી છે. ચાહે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ હોય, 2014ની ચૂંટણી હોય, 2019 હોય, 24 હોય, આ 3 ચૂંટણીઓમાં ભારતના નાગરિકોએ નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. આ રેકોર્ડ એ કોઈ સામાન્ય રેકોર્ડ નથી. આ રેકોર્ડ એક સિલેક્ટેડ અને ઇલેક્ટેડ, સિલેક્ટેડ ને ઇલેક્ટેડની વચ્ચે જે ખૂબ મોટી તફાવત છે એ તફાવત વર્ણનતું આ રેકોર્ડ છે. નરેન્દ્રભાઈ મોદીનું જીવન એ કેવલ એક પ્રધાનમંત્રી તરીકે, એક રાજકીય વ્યક્તિ તરીકે નહીં, પરંતુ એક સામાજિક વ્યક્તિ તરીકે,
આ દેશનો એક ગરીબ પરિવારનો દીકરો જેના ઘરમાં કદાચ એનું ભવિષ્ય ઉજ્જવલ બનાવી શકે તેટલી મૂડી ના હોય ને, એવા લોકોને પ્રેરણા આપી શકે તેવું જીવન, એ જીવનનું નામ છે નરેન્દ્રભાઈ મોદીનું જીવન. એક એવા વ્યક્તિ કે જે વ્યક્તિએ શાસન જોડે જોડે કરોડો દેશવાસીઓને દેશભક્તિ માટે પ્રેરણા આપી છે. પોતાના જીવનમાં સાચી દિશાએ કામ કરી શકે તેની પ્રેરણા આપી છે. મહિલા સશક્તિકરણની પ્રેરણા આપી છે. મહિલાઓને વધુમાં વધુ મજબૂતાઈથી નેતૃત્વ કરી શકે તેની પ્રેરણા આપી છે. આ દેશના પ્રત્યેક વર્ગોને એમને પ્રેરણા આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. એક એવા વ્યક્તિ જેને વોટથી શાસન નથી કર્યું, લોકોના દિલ જીતીને શાસન કર્યું છે. આ દેશ માટે એમને જ્યારથી પ્રધાનમંત્રી પદમાં શપથ લીધા ત્યારથી આજ સુધી ભૂતકાળમાં પ્રધાનમંત્રી શ્રીઓએ અનેક દિવસ ભલે શાસન કર્યું હશે, એમના રેકોર્ડો ભલે તૂટ્યા, પરંતુ આ દેશમાં નહીં દુનિયામાં એક બી પ્રધાનમંત્રી એવા નહીં મળે જેને સતત 12 વર્ષ સુધી પ્રધાનમંત્રી પદ પર દેશની સેવા કરી હોય, એક બી દિવસ રજા લીધા વગર સેવા કરી હોય, રાત દિવસ એક કરીને સેવા કરી હોય, એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે હું રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ આ રાજ્યના એક યુવાન નાગરિક તરીકે હું સાહેબ તમને દિલથી આભાર માનું છું. આ આભાર માનતા માનતા હું આપને સલામી આપું છું કે આપે જે પ્રકારે પોતાની જાત ઘસીને આ દેશને આગળ લાવવા માટે, દુનિયામાં ભારતને એક શક્તિશાળી દેશ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આપે જે સફળતા પ્રાપ્ત કરી છે, આપે ભારત દેશના પ્રત્યેક નાગરિકોનું દિલ જીતવામાં જે સફળતા પ્રાપ્ત કરી છે, તમામ નાગરિકોને સાથે લઈને આ દેશને આગળ વધારવા માટે જે કાર્ય કર્યું છે, તે બદલ અમે સૌ આજે નહીં આ જીવન આપના ખૂબ ખૂબ આભારી રહીશો. દેશની સુરક્ષા સાથે જે પ્રકારે ખુલ્લેઆમ કોમ્પ્રોમાઇઝ થતું હતું, 2014 પહેલા સહી પરિસ્થિતિ આપણે સૌ લોકોએ જોઈ છે, આપણે બધા જ એનાથી ખૂબ સારી રીતે જાણકાર છે. દેશની સ્થિતિ એ ખાડે ગઈ હતી. દેશ અખબારોમાં લાખો કરોડોના ગોટાલાઓ દરરોજ સવારે હેડલાઇન્સ બનતા હતા. દેશમાં નક્સલવાદ અને આતંકવાદને જાણે છૂટો દોર મળી ગયો હતો. દેશનું ટેક્સનું માળખું અને કાયદા વ્યવસ્થાની સિસ્ટમ અસ્ત વ્યસ્ત થઈ ગઈ હતી અને પોલિસી પેરાલાઇઝ થઈ ગઈ હતી. આવા અંધકારમય માહોલમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું શાસન સંભાળ્યું, ત્યારે આખા દેશ જાણે કે એમની રાહ જોઈ રહ્યો હતો અને સંતોષનો શ્વાસ જાણે કે લીધો, એ પ્રકારનું શાસન એમને આપણે આપ્યું છે. તે બદલ બી એમનો આભાર માનીએ છીએ. નરેન્દ્રભાઈ મોદી આ દેશની સમક્ષ આશાના એક નવા કિરણ બનીને આવ્યા હતા. કોંગ્રેસના કુશાસનથી, ભ્રષ્ટાચારથી કંટાળીને જનતાએ 2014માં કોંગ્રેસને સત્તામાંથી દૂર કરીને કારમી સજા આપી હતી. આજ સુધી માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશના 22 રાજ્યોમાંથી એક પછી એક કોંગ્રેસ તમામ દિશાઓમાં સાફ થતી ગઈ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને અલગ અલગ રાજ્યના નાગરિકોએ સાથે મળીને રાજ્યના હિતોની સરકાર બનાવી. પોતાની પલે પલ અને શરીરનો કને કન આ દેશ માટે ખપાવી દેવો એ કોઈ નાની સૂની વાત નથી. આ તો રાષ્ટ્રપ્રેમની એક એવી મહાન તપસ્યા છે જેનું ઉદાહરણ દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. દેશનું અર્થતંત્ર હોય, ગુજરાતને મળેલા મેગા પ્રોજેક્ટ્સ હોય, ગરીબ કલ્યાણની યોજનાઓ હોય, મોદી સાહેબે દેશ અને ગુજરાતને ઘણું બધું આપ્યું છે. પરંતુ આજે આ ઐતિહાસિક અવસરે આ શ્રી કમલમના પવિત્ર પ્રાંગણમાંથી મીડિયાના માધ્યમથી હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર તરીકે અમારું કમિટમેન્ટ છે. મોદીજી નિરંતર પોતાનું કામ કરી રહ્યા છે,
તેમને વિકાસનો એક મજબૂત હાઈવે તો બનાવી દીધો છે, પણ એ હાઈવે પર 140 કરોડ દેશવાસીઓને સાથે લઈને વિકસિત ભારતની મંજિલ સુધી પહોંચાડવાની જવાબદારી એ અમારા લાખો કાર્યકર્તાઓની છે. અમે સૌ કાર્યકર્તાઓ આ દિશામાં આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી કટિબદ્ધ રીતે કામ કરીશું. આગામી સમય માટે ભાજપના કાર્યકર તરીકે અમારા કેટલાક સ્પષ્ટ સંકલ્પ છે. અમે માનીએ છીએ કે સરકાર ગમે તેટલી સારી યોજનાઓ બનાવે, પણ જ્યાં સુધી તે યોજનાને છેવાડાના માનવી સુધી, ગામડાના એક ગરીબ ખેડૂત કે ઝૂંપડપટ્ટીમાં રહેતી એક વિધવા બહેન સુધી ન પહોંચે ત્યાં સુધી એ કાગળ પર જ રહે છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર અને આદરણીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. પણ હજી વધુ મજબૂતાઈથી આ એક ગામ, એક ઘર સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવેલી ગરીબલક્ષી યોજનાઓને પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરશે. વિકસિત ભારતનો સંકલ્પ એ અમારા સૌની જવાબદારી છે, આપણા સૌની જવાબદારી છે. અમારા કાર્યકર્તાઓ ગામે ગામ, ઘરે ઘરે જઈને લોકોને એ સમજાવી રહ્યા છે કે આ દેશ તમારો છે અને આવનારી પેઢીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે તમારે પણ રાષ્ટ્ર નિર્માણનું પોતાનું યોગદાન આપવું પડશે. આ યોગદાન શું હોઈ શકે? એક સામાન્ય નાગરિક જો સ્વચ્છતામાં જોડાય તો એ રાજ્ય સરકારના હજારો આપણા સ્વચ્છતા દૂતોનું કામ પર ક્યાંક ને કંઈક ઘટાડો આવી શકે છે. વોકલ ફોર લોકલ હોય કે પર્યાવરણની જાળવણી હોય, અમે આ તમામ મુદ્દાઓને જન આંદોલન બનાવીશું. ભાજપ પાર્ટી આજે કેન્દ્ર અને 22 રાજ્યોમાં સત્તામાં છે, પરંતુ અમારામાં કોઈ જ પ્રકારનું સેટિસ્ફેક્શન કે સુસ્તી નથી કે હવે તો બધું જ સારું ચાલી રહ્યું છે. અમારો સંકલ્પ સ્પષ્ટ છે. જો અમારા નેતા આ ઉંમરે એક પણ દિવસની રજા લીધા વગર દેશ માટે રાત દિવસ એક કરીને 18 કલાક કામ કરતા હોય તો તેમના સૈનિક તરીકે અમને થાકવાનો કોઈ અધિકાર નથી. હું હોઉં કે અમારા સાથી લાખો કાર્યકર્તાઓ હોય, આ બધા જ અમારા બેવ શ્રેષ્ઠ નેતૃત્વમાં આ દિશામાં કામ કરવા માટે કટિબદ્ધ છે. સત્તા એ અમારા માટે ક્યારેય ભોગવવાનું સાધન રહ્યું નથી, પરંતુ જનતાની સેવા કરવાનું માધ્યમ છે. પદ આવે કે જાય, ચૂંટણીઓ આવે કે જાય, પણ લોકોના સુખ દુઃખમાં ઊભા રહે એ જ સાચો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. અમે સત્તાને અહંકારથી દૂર રહીને કમલના ફૂલની જેમ હંમેશા નમ્રતાથી જનતા વચ્ચે જ રહીશું. હું સમગ્ર ગુજરાતની જનતા વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. આપનું શાસન એ આખા દેશનું શાસન છે. આપનું શાસન જેને દેશના 140 કરોડ લોકો પોતાનું શાસન માને છે, આ અદ્ભુત કાર્ય બદલ